અને આપણે ઇન્ડિયામાં લાઈટ જાય ને તો બહાર આવીને બગા અગાસીમાંથી જોવે બાલ્કનીમાંથી બધાની કઈ જાય અને પછી બેસી જાય બેન્ઝીન લેંગો પહેરે ઓટ લેક પગ ઉપર એક આમ પગ ચલાવી વાતો ગપ્પા માર જાય બસો પણ બધાની ગયેલી હોવી જોઈએ. યસ ઓર નો? આપણો એટીટ્યુડ છે એ નિમ્નતાનો વિચાર કહેવાય, શ્રેષ્ઠતાનો વિચાર ના કે. આ માનસિકતા આપણે બદલવી પડે. એ માનસિકતા બદલીએ એટલે શ્રેષ્ઠ અને ઊંચા વિચારો હોય. પેલું મચ્છરિયું નાનું બચ્ચું જન્મેલું અને એટલે પાછું આવીએ કે પહેલી ફ્લાઇટ લીધી એના આમ રૂમની આમ ઉડ્યું. મેડન ફ્લાઇટ હતી, પહેલી ફ્લાઇટ મચ્છરના બેબીની નાનું બચ્ચું. એટલે માતા પિતા એક સ્ટોરી છે. એટલે માતા પિતા ખૂણામાં બેઠેલા અને માતા પિતાએ જોયું કે આપણું નાનું બાળક મચ્છર આખા રૂમમાં પહેલું ઉડાન લીધી. અને પાછું માતા પિતા પાસે આવ્યું એટલે એની માતા અને પિતાએ પૂછ્યું કે બેટા પહેલી ઉડાન કેવી રહી? તો કે મમ્મી પપ્પા પહેલી ઉડાન બહુ જોરદાર રહી. હું આખા રૂમમાં જ્યાં જ્યાં ઉડ્યું ને ત્યાં બધાએ મારી માટે ખૂબ તાલીઓ પાડી. ખબર પડી શું? બધાએ ખૂબ તાલીઓ પાડી શું? એને મારી નાખવાનો પ્રયત્ન કરેલો. પણ વિચાર્યું શું? બધાએ મારી ઉડાન જોઈને તાલીઓ પાડી. ધેટ ઇઝ એટીટ્યુડ. એને અભિગમ કહેવાય. આવા અભિગમથી જીવનમાં લોકો સુખી રહી શકે. સંજોગો અને પરિસ્થિતિ તો કાયમ અનુકૂળ નહીં જ રહે. એ પૃથ્વી ઉપર સિદ્ધાંત છે, કારણ કે ભગવાને કોઈને પૃથ્વી ઉપર MOU કરીને મોકલ્યા નથી. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. જા બેટા પૃથ્વી પર જા, એવરીથિંગ વિલ હેપન ગુડી ગુડી. બધું સારું થશે એવી પેપર ઉપર સહી કરીને ભગવાને કોઈને મોકલ્યો નથી. કોઈની પાસે હોય તો દેખાડજો. લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ. ઉતરચડ તો આવવાની છે, પણ આ વિચારોની સકારાત્મકતા હંમેશા જીવનમાં રાખી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત કહ્યું, સ્વામી ગાડી બહુ અપશુકન યાર છે, બરસમાં 3 વખત અથડાઈ. સ્વામી કે સુગન યાર કહેવાય, 3 વખત અથડાઈ પણ કોઈને ઈજા થઈ. જો આ દ્રષ્ટિએ કોઈ એ પ્રસંગને જોવો, આ અભિગમથી એ પ્રસંગને મૂલવો, એ જીવનમાં સુખી રહેવાની ચાવી છે. બાકી ગાડી બગડે ખરી, ગાડીનો એક્સિડન્ટ થાય, પણ એક્સિડન્ટ થયા પછી તમારા વિચારો શું છે એ અગત્યનું છે. યુ નીડ ટુ હેવ એબ્સોલ્યુટ કંટ્રોલ ઓન યોર થોટ પ્રોસેસ. આપણા વિચાર અને આપણી ભાવનાઓ પર જેટલો આપણો કંટ્રોલ હોય એટલો જ વ્યક્તિ સુખી થઈ શકે. તો આવા એટીટ્યુડ્સ, આવા વિચારધારા, આવી બધી વિચારધારાઓ, એનાથી વ્યક્તિ સુખી રહે છે. બીજી વાત સુખી થવાની કે આપણે જે પણ ક્રિયા કરીએ, પ્રવૃત્તિ કરીએ, વ્યવસાય કરીએ, નોકરી કરીએ, એમાં જે આપણે વાત કરી કે નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકતા નહીં. કારણ કે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂક્યા તો તમે 1 સેકન્ડમાં હીરોમાંથી 0 થઈ ગયા. 1 સેકન્ડમાં બધું હાથમાંથી જતું રહે. અત્યારે પાછું મુંબઈમાં એક બીજા પરિવારમાં 11,000 કરોડનો કેસ ચાલ્યો છે. પ્રશ્ન આ જ, 11,000 કરોડ છે તોય ઝઘડા છે. બોલો, 10 પેઢી બેઠી ખાય જ નહીં, 25 પેઢી. પણ નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા વ્યવહારમાં એ રાખવા. કારણ કે હવે સાંભળજો બરોબર, કારણ કે કર્મનો સિદ્ધાંત પૃથ્વી ઉપર લાગુ પડે છે. તમે ખોટું કર્યું, કોઈનું ખોટું લીધું, એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો 100, 200, 500 દિવસે. કર્મનો સિદ્ધાંત તો એ પણ કહે છે કે આ જન્મે નહીં તો આવતા જન્મે તમારે ચૂકવવું તો પડશે જ. યુ હેવ ટુ ગીવ બેક. આ વિચાર દ્રઢ રાખીએ, આ વર્તન દ્રઢ રાખીએ તો જીવનમાં વ્યક્તિ સુખી થાય. આપણે જે વાત કરતા હતા, આપણા સત્શાસ્ત્રોમાં વાત છે, રામાયણમાં તુલસીદાસજી વાત લખી છે, પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માક સમાન, ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. આ નીતિમત્તા અને પ્રામાણિક જીવન અને વ્યવહારની જ વાત છે કે પરધન પથ્થર માનીએ,
કે જે ધન આપણું નથી એ ધન આપણી માટે પથ્થર અને ધૂળ સમાન છે, થૂકાય પણ નહીં, આપણું થૂક પકડે. આ વાત તુલસીદાસજી બી રામાયણમાંથી બધા સમજી જાય તો કોર્ટમાં 70% કેસ બંધ થઈ જાય એમ છે. હા કે ના? આ 7 બાદમાં 15 નામ કેવી રીતે નીકળ્યા? 5 10 નામ કેવી રીતે નીકળે છે? આ વાત સમજ્યા નથી એટલે પોતે દુઃખી થાય છે ને બીજાને દુઃખી કરે. પર સ્ત્રી માત સમાન. અમારા સદગુરુ સંત પરમપૂજ્ય ડોક્ટર સ્વામી આ વાત સમજાવે છે કે તમારા પત્ની સિવાય આ પૃથ્વી પર કોઈ પણ સ્ત્રી ઉંમર પ્રમાણે કાં તો તમારી માતા છે, કાં તો તમારા બેન છે, અને કાં તો તમારા દીકરી છે. એવી સમજણ, એવી દ્રષ્ટિને એવું વર્તન હંમેશા રાખો તો બાકીના બીજા 30% કેસ કોર્ટમાંથી પૂરા થઈ જાય એવું છે. આ બધી જ વાતો અમારા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે 88 વર્ષની ઉંમરે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે સત્સંગ દીક્ષા એક નાનો ગ્રંથ પોકેટ બુક છે એવી લખી છે. એમાં બધા જ સિદ્ધાંતો ખૂબ સરળ અને સારા શબ્દોમાં મૂકેલા છે. ઇટ ઇઝ અ ગાઈડલાઈન. તો વ્યવસાય અને વેપારમાં નીતિમત્તા અને પ્રામાણિકતા. મારાથી કોઈનું ખોટું લેવાય જ નહીં એ ગૌરવ સાથે જીવનમાં જીવવું. અને એ ગૌરવ સાથે જીવન પૂરું કર્યું હોય તો 80-90 વર્ષની ઉંમર સુધી જીવીએ ત્યાં સુધી ગમે તે વર્ગની વચ્ચે, ગમે તે ગ્રુપની વચ્ચે ઉન્નત મસ્તકે આપણે જીવી શકીએ એ નીતિમત્તા અને પ્રામાણિકતાના કારણે. જો નીતિમત્તા અને પ્રામાણિકતા હોય, પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગાંધીનગરમાં હતા. ત્યાં બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચનું ઓપનિંગ થતું હતું. એના મેનેજર તરીકે સુનિલભાઈ પારેખ નામની એક વ્યક્તિ આવતા હતા. એમને ઉદઘાટનના આગલા દિવસે જ ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં જ છે અને એમની બેંકની બ્રાન્ચનું બિલ્ડિંગ હતું ત્યાંથી 10 કિલોમીટર દૂર પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો છે. એટલે ત્યાં દોડી આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી, સ્વામી મને ખબર નહીં કે આપ ગાંધીનગરમાં છો, તો આમંત્રણ કાર્ડ આપને પૂછીને આપની અનુમતિ લઈને આપણું નામ છાપે. સ્વામી કહે ના, અમારે કોઈ મનને એવી કોઈ મહત્તા નથી. મગે સ્વામી આપ પધારો ઉદઘાટન માટે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અત્યારે અમારે આ અક્ષરધામનું ઉદઘાટન સમારોહ છે 1992ની આ વાત. એટલે અમે અત્યારે વ્યસ્તતા ઘણી બધી છે આયોજન વ્યવસ્થા મિટિંગોની, પણ અમારા બે મોટા સંતો છે એટલે ઈશ્વરચરણ સ્વામી અને વિવેક સાગર સ્વામી કે અમારા બે મોટા સંતો છે ઉદઘાટન માટે આવશે. એટલે માની જશું કે ના. સુનિલભાઈ વિનંતી કરી કે સ્વામી એક આશીર્વાદ પત્ર લખી આપો તો ઉદઘાટન પ્રસંગે હું વાંચું એટલે અમને સંતોષ થાય કે આપ ઉદઘાટનમાં છો. એટલે પ્રમુખ સાહેબ મારે તરત પેન અને પેપર મંગાવી અને 5-7 રીતે ઉદઘાટન પ્રસંગે શુભેચ્છા લખી. ત્રીજી વિનંતી એમણે અગત્યની કરી કે સ્વામી મારી ઈચ્છા છે કે મારે તમારા બેંક એકાઉન્ટથી મારા બેંકની શરૂઆત કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ જેમની લંડનમાં સુવર્ણ તુલા થયેલી એ તમામ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ દાન ગયું. આ પ્રમુખ સ્વામી મહારાજની અમેરિકામાં 25, 30, 35 જેટલી કીધું ધ સિટી મળી છે અને ભવ્ય મોટા સન્માનો બ્રિટિશ પાર્લામેન્ટ, કેનિયન પાર્લામેન્ટમાં થયા છે. એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખને કહ્યું તમારી ભાવના છે તો અમે સંસ્થાનું એક બેંક એકાઉન્ટ તમારી બેંકમાં ખોલાવશું. ત્યારે એમણે કહ્યું કે ના સ્વામી, સંસ્થાનું નહીં, મારે તમારું પર્સનલ બેંક એકાઉન્ટ જોઈએ છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી, અમે તો સાધુ છીએ, અમારા નામે બેંક એકાઉન્ટ હોય નહીં, મારી સહી જ કોઈ જગ્યાએ ચાલતી નથી. બીએપીએસ સંસ્થાના સર્વે સર્વા આજે બીએપીએસના એક પણ સંતના નામે બેંક એકાઉન્ટ નથી. એ કેશને અડતા નથી, એમની પાસે કોઈ કેશ નથી, એમણે પોતાની કેશ કોઈની પાસે રખાવી નથી. નીતિમત્તા અને પ્રામાણિકતા કે જીવનમાં ખૂબ અગત્યના છે. તો જ તમારી વાતોની લોકોને અસર થાય, તો જ શબ્દોની અસર અને પ્રેરણા લોકોને મળે. તો આટલી નીતિમત્તા અને પ્રામાણિકતા આપણે હંમેશા રાખવી કે પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. એ નીતિમત્તા અને પ્રામાણિકતાથી જીવીએ તો જીવનમાં આપણને ખૂબ આનંદ આવે. અને નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂક્યા તો પ્રશ્ન આવશે 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 ને આવશે જ.
2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયેલી. એ વખતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા સ્ટીવ સ્મિથ, જે આ વખતે પણ વર્લ્ડ કપમાં બેટ્સમેન હતા. હવે ત્રીજી ટેસ્ટ ત્યાં કેપટાઉનમાં ચાલતી હતી. એમાં ચોથા દિવસે ટી બ્રેક વખતે કેપ્ટન સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે આ ટેસ્ટ આપણે હારશું. ટી બ્રેક વખતે એમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર, જે આ વખતે પણ વર્લ્ડ કપમાં એના ઓપનિંગ બેટ્સમેન હતા, એને બોલાય કે ડેવિડ, આઈ થિંક યુ આર ગોઈંગ ટુ લૂઝ ધીસ મેચ, આપણે હારી જશું. ડેવિડે કીધું, હા, જે રીતે મેચ જાય છે આપણે હારશું, કાલ બપોરે ટી બ્રેક સુધી મારી જશું. તો કે હારવી નથી તો શું કરીએ? તો કે કંઈક ખેલ કરવો પડે. ખેલ એટલે શું? અનીતિ. એટલે ત્રીજો પ્લેયર હતો કેમેરુન બેનક્રોફ્ટ, એને બોલાવ કે તારે ખેલ કરવાનો છે. કે શું? તો એ કે લોખંડની પતરી છે ને એ તું ખિસ્સામાં ભેગી રાખજે. ટી બ્રેક પછી આપણે નવો બોલ લઈએ છીએ અને તરત મિડોન પણ ઊભો રાખશું. એટલે બેટ્સમેનને બહુધા પહેલી 5 ઓવરમાં આપણે મિડલ અને લેગ ઉપર બોલિંગ કરશું એટલે ડિફેન્સ રમશે, તારી પાસે બોલ રોલ થતો હશે. બીજી બાજુ લેગ સાઈડમાં જશે તો પણ બોલ ઉછળતો તારી પાસે, તારે જ છેલ્લે બોલરે આપવાનો હોય બોલ, એના રનઅપ ઉપર પહોંચે ત્યારે તારે આ પતરી બોલ સાથે ઘસવાની. અને સીમની બે બાજુ હોય, સીમની એક બાજુ તારે બોલને ડલ કરી નાખવાનો, એટલે કે એની શાઇન, એની ચમક ઘટાડી દેવાની. એટલે આને તો હવે કેપ્ટને વાઇસ કેપ્ટને કીધું એટલે હવે એને તો છૂટકો નહોતો. એટલે એને લોખંડની પતરી ખિસ્સામાં રાખી. જ્યારે બોલ એની પાસે આવે ને ત્યારે આમાં 2-4 વખત પતરી ઘસી પછી બોલરને આપી દે. એમ 8-10 વખત એની પાસે બોલ આવ્યો 5-7 ઓવરમાં. ત્યાં સુધીમાં સીમ એટલે જે સીઝન બોલો વચ્ચે ટાંકા હોય ને દેશી ભાષામાં, સીમની એક બાજુ બોલ એકદમ ડલ થઈ ગયો અને એક બાજુ એકદમ ચમકે. હવે આવો નવો જ બોલ હોય અને સીમની એક બાજુ ચમકતો હોય અને એક બાજુ ડલ પડી જાય ને એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ ગઈ. એટલે જે પેસ બોલર્સ હોય 92-95 માઇલ્સ પર આવરની ડિલિવરી નાખતા હોય, 2-2.5 ફૂટ બોલ કટ થવા માંડે ટપ્યો, એટલે બેટ્સમેન માટે તો ત્રાસ થઈ જાય અને એવું થવા માંડ્યું. એકવાર ભાઈ સાહેબે પતરી ઘસી એ સીસીટીવી કેમેરામાં પકડાઈ ગઈ. એટલે કેમેરામેન જે કંટ્રોલ રૂમમાં બેઠા હતા ને એમણે કીધું એમના કોર્ડિનેટરને કે આને કંઈક જો બોલ સાથે ઘસે છે, પછી તો રિવર્સ ગયું તો કે ઘણી જ ઘસ્યું છે. એ પેલે ક્લોઝઅપ લઈને જોયું તો કે પતરી ઘસે છે. કોલ હિમ આઉટ. મેચ ઊભી રાખી, મેચ રેફરીને બહાર બોલાયો. શું કરતો હતો કે આપણે નહીં પહેલા પકડાઈ જઈએ માણસની સૌ સાથે બેસીએ, રાત્રિ ભોજન સાથે કરીએ, રાત્રિ ભોજન પછી પણ સાથે બેસીએ, એ જીવનનો સૌથી મોટો આનંદ છે. ત્યાં હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે છે. એ સર્વે લોકોએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી લગભગ 110 દેશોમાં કરેલો, 1 લાખ પરિવારમાં કરેલો, કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી અક્રોસ, અને લગભગ 8 વર્ષ આ સર્વે ચાલેલો. મુખ્ય પ્રશ્ન આ 1 લાખ પરિવારને પૂછવામાં આવ્યો આ સર્વે અંતર્ગત કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટું સુખ કયું છે? 67% પણ વધારે લોકો એમ કહ્યું કે જે પરિવારજનો માટે તમને આદર અને પ્રેમ છે, અને જે પરિવારજનોને તમારા માટે આદર અને પ્રેમ છે, એવા પરિવારજનો અને સગાવાલા અને મિત્રો સાથે સમય ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ પૃથ્વી પર સૌથી મોટું સુખ છે. અને જો મોટા મોટા પરિવારો, ધનાઢ્ય પરિવારો, અતિ વ્યસ્ત પરિવારો, એમાં પણ આવો સમયની દ્રષ્ટિએ શિસ્ત, સમયની દ્રષ્ટિએ આગ્રહ એ આપણને જોવા મળે છે. મુંબઈમાં કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 7 લાખ કરોડનું આ કોંગ્લોમેરેટ કહેવાય. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. દુનિયાના 100 દેશોમાં એમની હાજરી છે અને લગભગ 3 કે 3.5-4 લાખ કર્મચારીઓ કામ કરે છે. એ કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. સીધો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કુમાર મંગલમ બિરલાને કે તમે આટલું મોટું બિઝનેસ એમ્પાયર ચલાવો છો, બિઝનેસ મીટિંગ્સ હોય, ટ્રાવેલ હોય, ઓફિસ ટાઈમ હોય, હાઉ આર યુ ફાઇન્ડિંગ ટાઈમ ફોર યોર પર્સનલ લાઈફ
હાઉ આર યુ ફાઇન્ડિંગ ટાઈમ ફોર યોર ફેમિલી લાઈફ? વ્યક્તિગત અને પારિવારિક જીવન માટે તમે સમય કેવી રીતે કાઢી શકો છો? કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની બાજુમાં બેઠા હતા. આ ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલો હતો. હજી એની કોપી મારી પાસે છે. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ એમને કહ્યું કે આઈ વુડ લાઈક ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. આ પ્રશ્નનો ઉત્તર મારે આપવો છે. અને બોલ્યા કે અમારા બિરલા પરિવારમાં, હવે સાંભળજો, અમારા બિરલા પરિવારમાં વિવાદ છે કે રાત્રે 8 વાગે બધાય ડાઇનિંગ ટેબલ ઉપર આવી જ જવાનું. આ પારિવારિક સમય કહેવાય. એ તરત પહેલા પત્રકારે પૂછ્યું કે ઇવન કુમાર મંગલમ બિરલા, એટલે કે આ પોતે પણ? તો કે ઓફકોર્સ ઇઝ અ ફેમિલી પર્સન. અને એ વખતે બધાએ પોતાનો મોબાઈલ બાજુના રૂમમાં સાયલેન્ટ કરીને મૂકી દેવાનો. આ અઘરી વાત આવી. મારું જીવન સુખી જીવન માટે પારિવારિક આનંદની દ્રષ્ટિએ સૌથી મોટી અડચણ છે એ આ મોબાઈલ ફોન. ફરી પેલા પત્રકારે પૂછ્યું કે ઇવન કુમાર મંગલમ બિરલા રાત્રે 8 વાગે મોબાઈલ ફોન સાયલેન્ટ કરી દે? તો કે હા, એ ફેમિલી પર્સન. પછી તો કે 8 થી 8:45 અમારું રાત્રિ ભોજન ચાલે. 8:45 થી 9:30 ત્યાં જ બેસીને અમે દિવસની દિનચર્યાની આપલે કરીએ, કામની આપલે કરીએ, અપકમિંગ ઇવેન્ટ્સ ફેમિલીમાંનું પ્લાનિંગ કરીએ, અમારા પરિવારનો ઇતિહાસ અમારા બાળકોને જણાવીએ, ધાર્મિક વાતો પણ થાય. પછી તો કે 9:30 બધાને મોબાઈલ ફોન પાછો મળે અને પછી બધાએ જોવાનું કે અર્જન્સીની ઇમરજન્સી છે, નથી, તો મૂકી દેવાનો. અને પછી બધાએ કોઈ પણ એક પુસ્તકના 5 પાના વાંચવાના. કારણ કે રોજ રાત્રે જમ્યા પછી અમે બેસીએ ત્યાં બધાએ પોતપોતે જે પુસ્તક વાંચતા હોય એના 5 પાના નવા વાંચ્યા હોય એની વાત કરવાની. એટલે અમારા પરિવારમાં દર મહિને દરેક વ્યક્તિ એક પુસ્તક વાંચે છે અને બીજા 4 પુસ્તકોનો સાર મેળવે છે. આ મારું જીવન સુખી જીવનનું એક અંગ છે. તમે રાત્રે 12 વાગ્યા સુધી 12:30 સુવા જાય ત્યાં સુધી મોબાઈલ ચાલુ રાખે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ. આ લાલ અને લીલું બટન છે ને, એ તમારી આખી જિંદગીનો પૂરો સમય ખાઈ જાય કે એનામાં તાકાત છે? આ કે ના? લાલ બટન એટલે શું ખબર પડી? યુટ્યુબ. અને લીલું બટન એટલે શું ખબર પડી? વોટ્સએપ. આ બંને બટનમાં બધાને અનુભવ છે. એકવાર તમે લાલ બટનને અડો પછી અડધો ફૂટ જ દૂર હોય પણ બીજી અડધા કલાક જતી રહેશે કે નહીં? આમ ક્યાંય લઈ જાય તમને. તે આટલો બધો સ્ક્રીન ટાઈમ મૂર્ખામી છે. હમણાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ગયા વર્ષે લગભગ જ્યારે વિદ્યાર્થીઓ સાથે એક વાર્તાલાપમાં હતા ત્યારે બહુ સરસ એમણે પોતાનો એક વિચાર રજૂ કર્યો કે આટલો બધો સ્ક્રીન ટાઈમમાં આપણે લોકોને જોઈએ છે, એટલો જ સમય આપણું વ્યક્તિત્વ એને વિકસાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે પણ એના જેવા થઈ જઈએ. બહુ સરસ એમણે વિચાર આ વિદ્યાર્થીઓના કુબડા મનમાં મૂકેલો. એવરેજ ઇન્ડિયન સ્પેન્સ 3.5 hours ઓન સ્ક્રીન. 3.5 કલાક એવરેજ ભારતીય સ્ક્રીન સામે કાઢે છે. જોયા જ કરવાનું બસ. એટલે એમાંથી આ બધું છે ને બુઠ્ઠું થઈ જાય. ઇન્ટેલિજન્સ અને કોમન સેન્સ બે બુઠ્ઠી થઈ જાય. કારણ કે જે થ્રો આવે બધું જોવાનો ને. આ બે બટન છે ને આપણી જિંદગીનો આખો સમય ખાઈ જાય ને એટલી બધી એનામાં તાકાત છે. એટલે રિસ્ટ્રિક્શન એની ઉપર તો પરિવાર માટે સમય નીકળે, કોઈ સદવાંચન માટે સમય નીકળે, કોઈ સદ પ્રવૃત્તિ માટે પણ સમય નીકળે. સમય ભગવાને 24 કલાક બહુ સમજીને બનાવ્યો છે. એટલે આપણે દોડડા થઈને એવું નીકળ્યું પણ સમય જ નથી મળતો. સમય બધાને મળે છે પરિવાર માટે. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 2017 સાલમાં અમેરિકા પધારેલા. તે વખતે વોશિંગ્ટનમાં બારાક ઓબામા, જે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ, એમને મહંત સ્વામી મહારાજને આમંત્રણ આપ્યું મારી ઓફિસમાં તમે પધારો. 2017માં તો પોતે પ્રેસિડેન્ટ હતા ને, 2008 થી 2016 હતી એમની બે ટર્મ હતી. એટલે લોયર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરતા. મહંત સ્વામી મહારાજ વોશિંગ્ટન ડીસીમાં બારાક ઓબામાને ત્યાં એમની ઓફિસે પધરામણીએ ગયા. 2017ની વાત. વાર્તાલાપ દરમિયાન બારાક ઓબામાએ વાત કરી મહંત સ્વામી મહારાજને કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, 2 ટર્મ લીધી છે, પણ એ 8 વર્ષમાં એક પર દિવસ એવો નથી કે સાંજે 7 થી 8ની વચ્ચે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજન માટે સાથે ના બેઠા હો. હું પરદેશ ગયો હો, ક્યાંક ટૂરમાં હો, એ અલગ વાત છે. બાકી વોશિંગ્ટનમાં અમે સાથે જ રાત્રે જમીએ.
પારિવારિક મૂલ્યોની વાત છે. તો કુમાર મંગલમ બિરલા રાત્રે 8 વાગે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેસી શકે, બારાક ઓબામા બેસી શકે, તો તારે અહીંયા મહુવામાં શું એવા કામ છે કે તું રાત્રે 9 વાગે અને 10 વાગે અમથા હતા મારા? કારણ કે આ શહેર તો રાત્રે અમે 9 વાગે તો બધું અડધું અંધકાર થઈ જતું હોય. મુંબઈ દિલ્હી તો છે નહીં, રાત્રે 12 વાગ્યા સુધી ધમધમતું હોય, ધ સિટી ધેટ નેવર સ્લીપ્સ. તો આ રાત્રે 9 વાગે 10 વાગે 11 વાગે તો આપણે પારિવારિક જીવન સમજ્યા નથી, એટલે આપણું જીવન અને પરિવારનું જીવન બંને સુખી ન થાય. અને મોબાઈલમાં પણ તમે જો જમતો હોય ત્યારે એક હાથમાં કોડી હોય પણ ડાબા હાથમાં પાછું મોબાઈલ ચાલુ હોય, હા કે ના? પરિવાર સાથે બેઠો હોય ત્યારે ગીવ મી અ યસ ઓર નો, લાઉડર વન. તો એક સિમ્પલ પ્રશ્ન તમને પૂછવો છે કે તમે રાત્રિ ભોજનમાં તમારા પરિવાર સાથે બેઠા હો, તમે એક હાથમાં કોળીઓ ને એક હાથમાં મોબાઈલ ફોન રાખો છો, એ વખતે કોઈનો ફોન આવે એની સાથે વાત કરો છો, તો સિમ્પલ સાદો પ્રશ્ન મારે એ પૂછવો છે કે તમે તમારા પરિવાર સાથે બેઠા હો રાત્રિ ભોજનમાં, તે વખતે તમારી બાજુમાં તમારું પરિવારજન લોહીનું સગું 2 ફૂટ દૂર બેઠું છે એ અગત્યનું છે કે 50, 100, 200 કિલોમીટર દૂરથી કોઈ પાણીનું સગું એ તમને ફોન કરે છે અગત્યનું છે? હુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? બોલો, બેમાંથી કોણ અગત્યનું છે? પરિવારજન અગત્યના છે કે પેલો ફોન કરનાર અગત્યનો છે? એ વખતે જોશથી બોલો ને ખબર પડે. તો પછી આપણે કાલથી શું કરવું છે? કાલથી તમે પરિવાર સાથે જમવા બેસો રાત્રિ ભોજન માટે, ત્યારે તમારે તમારો મોબાઈલ ફોન સાયલેન્ટ કરીને બાજુમાં મૂકી દેવાનો. તમે ન મૂકી શકો તો એમ સમજીશ કે તમે કુમાર મંગલમ બિરલા અને બારાક ઓબામા કરતા વધારે બિઝી છો. તમે હશે એટલે તમે સ્વીકારી લીધું નથી તો મૂકી દે ને. તો આ પ્રતિજ્ઞા આપણે લેવાની છે આજે. જે પ્રતિજ્ઞા લેતા હાથ ઊંચા કરજો કે હું આવતીકાલે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેસીશ ત્યારે મોબાઈલ ફોન બાજુના રૂમમાં મૂકી દઈશ. હાથ ઊંચો રાખજો જેને પ્રતિજ્ઞા લેવી હોય. વી મસ્ટ ગીવ યુ અ બિગ હેન્ડ. બધા આપી ચો કર્યો. થેન્ક યુ વેરી મચ. આપણા સંસ્કાર છે, આમાં પારિવારિક સુખ રહેલું છે. અને રાત્રે 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખો. આર યુ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ ધ પીએમઓ? પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે એની તમે અપેક્ષા રાખો છો કે મને ઘણા બધા પ્રશ્નોની ઘણી બધી માહિતી છે, આપણી પાસે 2-4 સારા વિચારો છે. અગર ત્યાં કોઈકને ખ્યાલ આવે ને રાત્રે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી 12 વાગે ફોન આવે, તમે તાત્કાલિક કાલ સવારે 10 વાગે જેમાં દિલ્હી પહોંચો અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી ગોઠવાય, જેમાં તમને મેમ્બર તરીકે લેવાના છે, એ અપેક્ષાએ રાત્રે 12 વાગે ફોન ચાલુ રાખો. એમની પાસે આપણી જેવા 140 કરોડ છે, ખબર છે ને? અને જેને બોલાવાના હોય છે એને બોલાવી લેશે. કોકને ઈડી દ્વારા, કોકને સીબીઆઈ દ્વારા, જેના દ્વારા પણ. ઠીક છે. આપણે કાલ સવારે 8 વાગે દુકાન ખોલવાની, ખબર છે? આપણે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવવાનો બસ. અને સવારે ઉઠીને પણ પાછો પહેલો મોબાઈલ જોવે. જીવન સુખી થાય, સારા વિચારો આવે, સારી ભાવનાઓ પ્રગટ થાય, સારી ક્રિયાઓ થાય જ નહીં. સિદ્ધાંત સવારે ઉઠી પાછળ મોબાઈલ ચેક કરે, ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે, એમ દોડ મેસેજ આવે એટલે ખુશ થઈ જાય કે 30 ચેક અને 55 મેસેજ છે. અને પછી ખોલ, એમાંથી 99% ગુડ મોર્નિંગના ફૂલડા હોય. એમાંથી એક થોડું તમને પાછું ગમે એટલે શું કરો? ખબર તો બધાને છે, કારણ કે એમાંથી એક ખુલ્લું તમે આગળ બીજા ગ્રુપમાં છોડો, એટલે મહુવાથી એ ફૂલડું જાય અમદાવાદ, અમદાવાદથી જાય મુંબઈ બીજા દિવસે, ત્રીજા દિવસે મુંબઈથી દુબઈ કે લંડન જાય, ચોથા દિવસે લંડનથી ન્યુયોર્ક જાય, પાંચમા દિવસે ન્યુયોર્કથી નૈરોબી આવે, છઠ્ઠા દિવસે નૈરોબીથી પાછું બોમ્બે આવે, અને 7મા દિવસે મુંબઈથી પાછું ખાલી જગ્યા બધે ભરી દીધા. આ અઠવાડિયાની મુસાફરીમાં નવરો વચ્ચે બપોરે એમ બેઠો એ ક્રોપ ચોપ કરે, પાંદડું પાછું આગું પાછું કરે, એટલે પાછી સવારી ચાલુ થાય. નવરાશનો કઈ પાર છે કે નહીં?
આપણને સમયની સભાનતા નથી, આપણા વિચારો અને ભાવનાઓ મજબૂત અને સવડા અને ઊંચા અને પવિત્ર એની સભાનતા ખબર નથી, એટલે જીવન સુખી થાય. એટલે આનો ટાઈમ રિસ્ટ્રિક્ટ કરી જ ના હોય, સ્ટ્રિક્ટ ડિસિપ્લિન રાખવાનો કે આટલો ટાઈમ. બહુ જ સરસ વિચાર જે આપણે હમણાં વાત કરી એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી આપેલો છે વિદ્યાર્થીઓને. અને હમણાં તમે 3 દિવસ પહેલા જ વોટ્સએપ ઉપર કદાચ તમારી પાસે વિડીયો આવી હોય તમે જોશો, ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી ઋષિ સુનક એને વિદ્યાર્થીઓને એક મેસેજ આપવો હતો કે તમે હાઈસ્કૂલમાં હવે મોબાઈલ ન લાવતા, અને બ્રિટિશ ગવર્મેન્ટ હવે કાયદો લાવે છે કે હવે વિદ્યાર્થીઓ એ સ્કૂલમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે. એ મેસેજ આપવા માટે ઋષિ સુનક ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર એમને પોતાની વિડીયો તૈયાર કરાવડાવી અને બોલે પાછું કે જો મારે તમને એક સંદેશો આપવો છે ત્યાં જ એમની મોબાઈલ રિંગ વાગે. આ બધું એમને ગોઠવેલું હતું. વચ્ચે કાઢીને પાછું કે હું કરું હમણાં કરું છે પાછો મૂકે, જો વિદ્યાર્થીઓ મારે તમને પાછી રિંગ વાગે, પાછું કાઢે. 3 વખત થયું. પછી એમને કહ્યું હવે હું તમને શું મેસેજ આપવા માંગુ છું ખબર છે, આટલું ડિસ્ટર્બન્સ તમારા કામમાં તમારા અભ્યાસમાં થઈ શકે છે, તો આમાંથી સમય બચે છે, આપણી બુદ્ધિની શક્તિ બચે છે, આપણી ભાવનાઓની પવિત્રતાઓ બચી જાય છે, એટલે આની પર રિસ્ટ્રિક્શન આપવા. તો આપણા ફેમિલી વેલ્યુઝ, આપણા સંસ્કાર એ આપણા ખીલે. કારણ કે આ જનરેશન છે ને 4C જનરેશન છે. ક્રિકેટ, સિનેમા, કમ્પ્યુટર અને કોલા, 4C. કોલા એટલે બધા પીણા આવી ગયા. એ 4C જનરેશન છે. એને ડીલ કરવા માટે આવા પારિવારિક સંબંધો, પારિવારિક સમય અને પારિવારિક મૂલ્યો એ જાળવવા આપણા વડીલોની જિમ્મેદારી છે. આ જનરેશનની મેં વાત કરી ને, એકવાર એક નાના બાળકે સ્કૂલમાંથી શીખ્યો એટલે આવી અને માતા પિતાને વાત કરી કે મારે બહુ જ મોટો પ્રશ્ન છે. એટલે માતા પિતા કે શું? એ કે ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતા શ્રી દશરથની આજ્ઞા પાડી તો એ મહાન થઈ ગયા, અને સતયુગમાં પ્રહલાદે એમના પિતાની આજ્ઞા ન પાડી કોઈ મહાન થઈ ગયા. તો મને પ્રશ્ન થાય છે કે મારે તમારી આજ્ઞા પાડવી કે? પ્રશ્ન બહુ યાદવી હતા. ત્રેતા યુગમાં ભગવાન રામે પોતાના પિતા દશરથની આજ્ઞાનું પાલન કર્યું એટલે મહાન થઈ જાય, એવું બાળકે પિતાને કહ્યું. અને સતયુગમાં પ્રહલાદજી એમના પિતાની આજ્ઞા ન પાડી તોય પ્રહલાદજી મહાન થઈ ગયા. તો મારે તમારી પિતા તરીકે આજ્ઞા પાડવી જ નહીં. છોકરાના આવા લોજિકલ પ્રશ્ન આવે છે. આ ભેરી 4C જનરેશન છે. એટલે એના પિતાએ આજુબાજુ ધીમેથી જોયું, કોઈ છે નહીં ને. પછી બાળકને ધીમેથી કહ્યું બેટા, સતયુગની વાત જુદી, ત્રેતાયુગની વાત જુદી, અત્યારે કળિયુગ ચાલે છે. એમાં તારે કે મારે મહાન થવું હશે ને તો આપણે બંને તારા મમ્મીની આજ્ઞા પાડવી પડશે. ખાલી હસવાની વાત નથી, આમાં એક મોટો સંદેશો છે. પરિવારમાં સંપ, સુહૃદભાવ અને એકતા, એકબીજાને અનુકૂળ થઈને રહેવાની વાત આવે છે. સિદ્ધાંત આ વાતનો એ છે. એકબીજાની ભાવનાઓ અને વિચારોને સમજીને ચાલવાની વાત આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ લગ્ન જીવન માટે ખૂબ સુંદર વાક્ય બોલતા, એમનું હૃદય અમૃત છે. પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે પતિ પત્ની અગ્નિની સાક્ષીએ તમે ભેગા થયા છો, તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાના. ખબર પડી? એટલે કે એક જણા સ્મશાને જઈને અગ્નિદાહ થાય ને ક્યારે જ બે છૂટા પડે. અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો અગ્નિની સાક્ષીએ છૂટા પડે. આ મૂલ્યો છે. ખાલી હસી કાઢવાની વાત દ્રષ્ટાંતમાં નથી. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ, એ ભાવના રાખવાની. 60% તમારું લગ્ન જીવન તમારી ઈચ્છા પ્રમાણે ચાલશે, 40% તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ કરવું જ પડે. આ કે ના? બોલો પહેલી બે લાઈન વાળા અનુભવી બધા. 40% તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ ઉપર ચાલે જ છે. બધાએ કરવું પડે દરેકના જીવનમાં, લગ્ન કર્યા હોય કે ન કર્યા હોય, પારિવારિક જીવન હોય કે ના હોય. 60%